હલો મિત્રો, હું મુનાભાઈ ચોગટ આજે તમને સત્ય વાત જે કરવાની છે પ્રૂફ સાથેની આ બધા કેદુના પાયા વિહાણો આક્ષેપો કરી રહ્યા છે ને રામભાઈ ગઢવી જે ભારતીય આશ્રમના હરિયાનંદ બાપુના શેલા કહેવરાવે છે કે હરિયાનંદ બાપુ છે એ મારા ગુરુ છે. એટલે હરિયાનંદ બાપુના જે કોન્ટ્રાક્ટર કહેવાય અને આ કોન્ટ્રાક્ટર રામભાઈ ગઢવી છે એમની જે ટેક્સીઓ છે ભાડાની ટેક્સીઓ જે બકવાસ કરે છે ને એમને કહું છું, જેને માથે ઓઢવું એને છૂટશે, જે ટેક્સીઓ જે બકવાસ કરે છે ને એને કહું છું. હું નામ કોઈનું લેતો નથી, નામ લઉં તો કોઈથી બીતો નથી, પણ નામ લઈ અને મારા એના પાપ નથી ધોવા. પણ મિત્રો, રામભાઈ ગઢવી છે ને એ કોન્ટ્રાક્ટર છે અને એને આ ભારતીય આશ્રમમાં કબજો કરવામાં કેવો ભૂંડો રોલ ભજવ્યો છે એ તમે પ્રૂફ સાથે જોઈ લો. જય અળકંદી મેરડીમાં. કોઈ નથી એટલે હું તમને આખી સ્ટોરી કહીશ ને કોઈ નથી કબજો કરવામાં આગેવાની મારી છે. સાંભળો. હલો મિત્રો, તમે ઓડિયો સાંભળી લીધો ને કે રામભાઈને આવો કેવો ભૂંડો રોલ છે. એક સારણના દીકરા હોવા છતાં જેને સાધુ સમાજની જગ્યા ઉપર કે બિનકાયદેસર કબજો કર્યો છે એવા રામભાઈ ગઢવી અને જે કોન્ટ્રાક્ટર કહેવાય, રામભાઈ ગઢવી છે એ અત્યારે ભારતીય આશ્રમના કોન્ટ્રાક્ટર છે, બરોબર. અને હરિયાનંદ બાપુ ઉર્ફે કબજાનંદ બાપુ ઉર્ફે શિનળવાનંદ બાપુ, રામભાઈ ગઢવીના જે ગુરુ છે ને એના દ્વારા, અને રામભાઈ ગઢવી કોન્ટ્રાક્ટર એમની જે ભાડાની ટેક્સીઓ બકવાસ કરે છે એમને કહેવા માગું છું કે જોઈ લો, આ પ્રૂફ છે મારી પાસે. અને લોકોને પણ કહેવા માગું છું કે હવે હું જે વિડીયો વાયરલ કરીશ ને એ બધા પ્રૂફ સાથેના હશે. આવતીકાલનો વિડીયો પણ હરિયાનંદ બાપુએ જે વર્ષા ભારતી બાપુ એટલે કે વર્ષાબેન જે પટેલ હતા એમની સાથે કેવા કૃત્યો કરેલા છે ને એ આવતીકાલે વિડીયોમાં હું તમને જણાવીશ. જય અવળકંદી મેરડીમાં, જય ગિરનારી.